મોરબીના હૃદય સ્થળે સાવસર પ્લોટ કા રાજા ભક્તિભર્યો ઉમંગ અને ભવ્ય ઉજવણી થઈ। મોરબી શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે સ્થિત સાવસર પ્લોટ શેરી નંબર 1 ખાતે સાવસર પ્લોટ કા રાજા ગણેશોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી સાર્વજનિક રૂપે આયોજાતા આ મહોત્સવમાં ભક્તજનો મહાઆરતીમાં જોડાઈને દાદાના દર્શનનો લાભ લઈ રહ્યા છે। દરરોજ ભક્તોની ભક્તિ ભાવનાને વધારતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાત્રે રાસ ગરબા તથા કીર્તન ભજનનું આયોજન કરવામાં આવે છે। ઉપરાંત મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા સતત સેવા આપી ભક્તજનોની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। આ ભવ્ય ગણેશોત્સવનું આયોજન કમલેશભાઈ પરમાર, રાજુભાઈ સુરેલા, ભાવેશભાઈ પંડ્યા, પ્રકાશભાઈ ઉગરેજા તથા કિશોરભાઈ સુરેલાના સંયુક્ત પ્રયત્નોથી સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે। અહેવાલ મયુર બાબરિયા, મોરબી। સાવસર પ્લોટના રાજા બરોબર। આજે અમે 3 વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ। બહેનો દીકરીઓ રાતે રાસ ગરબા, જાદુગર આવું બધું આયોજન કરીએ છીએ અને આ બધા મિત્રોએ બરોબર ખૂબ સાથ આપ્યો છે અને આવું ને આવું હજી 1 વર્ષ કરવાના છીએ, કેમ કે અમે આનંદ આવે છે અને અમને મજા આવે છે તેના માટે। સાવસર પ્લોટ કા રાજા જૂના બસ સ્ટેશન પાસે અમે વર્ષથી આયોજન કરી છે અને ગણપતિનું અને રાત્રે પ્રોગ્રામ હોય છે, રાસ ગરબા, પછી જાદુગર અને નાસ્તો, કાલે વિસર્જન છે એટલે સર્વ ભાવિ ભક્તોને જોડાવા મોટી સંખ્યામાં આમંત્રણ આપ। તમારે કઈ જગ્યાએ આપણે આવેલું છે? સાવસર પ્લોટ 1 નંબર જૂના બસ સ્ટેશન પાસે। આપણે આયોજકમાં કોણ કોણ છે? આપણે આમાં રાજુભાઈ ભારત બેટરી વાળા, પ્રકાશભાઈ ચામુંડા ગેરેજ વાળા, ભાવેશભાઈ પંડ્યા બેંક વાળા અને સર્વે મિત્ર મંડળ, સાવસર પ્લોટ મિત્ર મંડળ કરવામાં આવે છે અને તમામ સાવસર પ્લોટ મિત્ર મંડળ અને ખારાકુવા શેરી તરફથી આયોજન કરીએ છીએ તથા બધા ભાઈઓ બહેનોને સાથ સહકાર આપવા વિનંતી। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।